અત્યારે ઘરે આવી ગયા છીએ. નાનીના ઘરે સવારના ગયા હતા. ઘરનું તો સીન તમને બતાડી ના જો કેમ કે કામમાં બહુ હતા એટલે કામમાં વ્યસ્ત હતા. અત્યારે જો સાંજે આવ્યા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે બ્લોગ ચાલુ કરવા દો. ત્યાં હવે ફૂઈને બેઠા છે. ફૂઈ શું કહેવા માંગો છો? બીજું કાંઈ? ના ભાઈ નું શું છે? પેપરમાં કાંઈ આવડ્યું કે રોગા પેપર પૂરા થયા? માતા પૈડા લે જા. બેક ટુ માય ન્યુ વિડીયો. તો ભાઈ આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આ તો બહુ લેટ થઈ ગયું કેમ કે આપણે આજે આઈટીઆઈનું રિઝલ્ટ આવ્યું હતું અને આજે આપણે રિઝલ્ટ જોયું આપણે પાસ થઈ ગયા કેમ કે આપણે વેલ્ડરના અંદર પ્રોપર છીએ. એટલે બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે જમી લઈએ આપણે. આ ભાઈને તો કાંઈ કામ આવી જ નહીં, જોઈ લ્યો ખાલી એ નવરા બેઠા કાંઈક ને કાંઈક એને ખૂટતું જાય કેમ કે ફોન હમણાં ફૂલ લઈને વહી ગયા એટલે હો પછી શાંતિ. આજે આપણો ભાઈ આપણને પરસ છે, પીરસ છે. આપણો ભાઈ આજે પીરસ છે. શું છે? ઓહ બ્રેડ ને હા જોઈ લ્યો મસ્ત સોસ ને. આમાં શું છે? શાકમાં શું છે? ખોલતા આ કેવાનું છે? વળી ઓમાં ભાત પીરસ પીરસ. આપણા 4:15 જેવું આપણને ફોન આવ્યો કે આપણે રજા પડી છે. એટલે હું 3-4 દિવસ માટે જે આવ્યો હતો હવે એ રજા થોડીક વધી ગઈ છે, અઠવાડિયે 10 દિવસની. એટલે એ હવે ટ્રેનમાં આવે છે બધા 3 જણા. આટલું બધું આપણે મળશું કાલના બીજા બ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો વિડીયોને. તો ભાઈ હમણાં તો આપણે ઘરે ઘરે એટલે એટલું બધું કંઈ શૂટ કરી ના શકીએ. આપણે જ્યારે ક્યાંક ફરવા જશું ત્યારે દેખાડશું.